ગુજરાતમાં અમદાવાદની ધરતી પર 103 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજવાનું રહ્યું છે, જેને લઈ કોંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જોરશોરોથી તૈયારીઓ પણ થઈ રહી છે. આવતીકાલ એટલે કે 8 અને 9 એપ્રિલના સાબરમતી નદીના કિનારે કોંગ્રેસનું અધિવેશન યોજવા જઈ રહ્યું છે. ગુજરાતમાં ફરી એકવાર રાજકીય ધબકારાનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. ત્યારે તારીખ 8 એપ્રિલને સરદાર પટેલ સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટી બેઠક મળશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત એઆઈસીના 200 જેટલા ડેલિગેટ્સ ઉપસ્થિત રહેવાના છે. અધિવેશનને લઈ કોંગ્રેસના ઘણા મોટા નેતાઓનું ગુજરાતમાં આગમન થઈ ગયું છે, જે અંતર્ગત કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેરા આજે અમદાવાદ આવી પહોંચ્યા છે અને અમદાવાદમાં તેઓ પત્રકાર પરિષદને સંબોધી રહ્યા છે. એ વિચાર માટેના કાર્યક્રમો પણ આ અધિવેશનના માધ્યમથી લાવવા માટેની ચર્ચા થશે. ખાસ કરીને ગુજરાતમાં મંદી, મોંઘવારી ને ભ્રષ્ટાચારથી બધા જ લોકો ત્રસ્ત છે, ત્યારે એમાંથી લોકોને મુક્તિ મળે, લોકોના જે વિચાર છે, લોકોની જે લાગણી છે, તકલીફ છે, એ મુદ્દાઓને પણ આ મંચ પરથી ઉજાગર કરવાનો પ્રયત્ન થશે ને આખું કોંગ્રેસનું નેતૃત્વ, કોંગ્રેસ અધ્યક્ષ આદરણીય ખડગે સાહેબ, આદરણીય સોનિયાજી, વિપક્ષના નેતા આદરણીય રાહુલજીથી લઈને આખા દેશનું નેતૃત્વ આ 2 દિવસ ગુજરાતમાં અહીંયા ઉપસ્થિત રહી અને ગુજરાતના લોકોના ઉજ્જવળ ભવિષ્ય માટે, ગુજરાતના લોકોની જે તકલીફો છે, જે અન્યાય છે, એની સામેના અવાજ બનવા માટેનું કોંગ્રેસના કાર્યકરોને પ્રેરણા અને માર્ગદર્શન આપશે. અને આ ગુજરાતની સ્થાપનાથી આજ દિન સુધી ગુજરાતમાં જે પણ શૈક્ષણિક સંસ્થાનો બન્યા, જે પણ આરોગ્ય માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યા, જે પણ સિંચાઈ માટેની સુવિધાઓ બની, એ બધાના પાયામાં કોંગ્રેસ શાસન, કોંગ્રેસની વિચારધારાનું યોગદાન રહ્યું છે. એ જ રીતે આવનારું ઉજ્જવળ ભવિષ્ય ગુજરાતનું બને, ગુજરાતીઓનું બને, એ વિઝન સાથે અધિવેશનમાં કોંગ્રેસનું નેતૃત્વ, વિચાર, કાર્યક્રમો, એજન્ડા અને ઠરાવ લઈને આવી રહ્યું છે. ત્યારે અમે સૌ કોંગ્રેસના કાર્યકરો તમામ નેતૃત્વને પણ આવકારીએ છીએ અને આવનારા સમયમાં ગુજરાતના લોકોના માટેના જે કાર્યક્રમો છે, જે વિઝન છે, એના માટે અમે સૌ સંકલ્પબદ્ધ છીએ. જન્મ જયંતિનું આ વર્ષ છે, એટલે આપણા સૌ ગુજરાતીઓ માટે આ વર્ષ એ અતિ મહત્વનું વર્ષ છે. મને ગૌરવ એ વાતનું છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા અને 25 વર્ષ સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સરદાર સાહેબ રહ્યા, સરદાર વલ્લભભાઈ પટેલ રહ્યા. અને એમની જ્યારે 150મી જન્મ જયંતિ છે, ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતને પસંદ કરીને સરદાર સાહેબની લીટી ટૂંકી કરવા મથતા કેટલાક લોકોની સામે યોગ્ય સંદેશ આપવાનું મારી પાર્ટીએ નક્કી કર્યું છે. માટે પક્ષના મોવડી મંડળનો પણ આ રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરના 3000થી વધુ ડેલિગેટ્સ અને વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓની ઉપસ્થિતિ રહેશે. કાર્યક્રમમાં આગમનથી જ માંડીને વિદાય સુધી ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખી દર્શાવવા માટે વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. એરપોર્ટથી રિવરફ્રન્ટ સુધીના માર્ગ પર 14 જેટલા લોક સંસ્કૃતિ દર્શાવતા કાર્યક્રમો યોજાશે. દરમિયાન ગુજરાત મહિલા કોંગ્રેસની કાર્યકર્તાઓ પરંપરાગત વેશભૂષામાં મહેમાનનું ભવ્ય સ્વાગત કરશે. શહેરના એરપોર્ટ સર્કલ, સુભાષ સર્કલ, ગાંધી આશ્રમ અને સાબરમતી રિવરફ્રન્ટ સહિતના સ્થળોએ ગરબા, સીધી ધમાલ અને આદિવાસી નૃત્યોનું ભવ્ય રજૂઆત કરાશે, જેના માધ્યમથી મહેમાનો ગુજરાતની લોક સંસ્કૃતિનું જીવન દર્શન થશે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી.